નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વર્ગમાં આપ સૌનું સ્વાગત છે। આજે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 15 સંભાવના વિશે આપણે અભ્યાસ કરીશું। આપણે એવું સાંભળતા હશું અથવા આપણે એવું કહેતા હશું કે આજે વરસાદ આવી શકે છે। વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી એવું કહેતા હોય કે મારો આ વર્ષે મારા વર્ગખંડમાં પ્રથમ નંબર આવી શકે છે, મારે ગણિતમાં 100 માંથી 100 આવી શકે છે। આવા ઘણા બધા શક્યતાઓ દર્શાવતા વાક્ય આપણે બોલતા હોઈએ। એટલે આ બધી જ શક્યતાઓ છે એમના વિશે શું કહી શકીએ? પેલું વાક્ય ધ્યાનમાં લઈએ કે આજે વરસાદ આવી શકે છે, એટલે એનો અર્થ શું થયો કે આજે વરસાદ આવી પણ શકે અને આજ વરસાદ ન પણ આવે। બીજો એક પ્રયોગ ધ્યાનમાં લઈએ કે એક સિક્કો ઉછાળીએ છીએ અને હું એમ કહું છું કે છાપ આવશે, તો છાપ આવી શકે છે અને છાપ ન પણ આવે। વિદ્યાર્થી મિત્રો, આપણે સાપસીડી રમેલા હશું અને એમનો પાસો આપણે જોયો હશે। તો આ પાસો છે એમને આપણે ઉછાળીએ તો એમાં તો ઘણી બધી શક્યતાઓ રહેલી છે। પાસા ઉપર 1 અંક આવી શકે છે, 2 અંક આવી શકે છે, 3 અંક આવી શકે છે, 4 અંક આવી શકે છે, આમ ઘણા બધા એટલે કે કુલ 6 અંક આવી શકે છે। એટલે એમ કહી શકાય કે પાસાની 6 પ્રકારે શક્યતાઓ છે એવું આપણે અનુમાન લગાવી શકીએ। પરંતુ આપણે ગણિતમાં આ શક્યતાઓને સંભાવના કહેવાય, પરંતુ એમનો અર્થ એક શક્યતાઓથી અલગ છે અને એ આપણે ચેપ્ટરમાં શીખવાનું છે। આમનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાનમાં, રાસાયણિક વિજ્ઞાનમાં, જીવ વિજ્ઞાનમાં, ખગોળીય શાસ્ત્રમાં ઘણી બધી જગ્યાએ આ સંભાવનાનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંભાવના વિશે તો શીખવું છે ને, એટલે આપણે પણ આગળ જઈને આ ક્ષેત્રમાં આમનો ઉપયોગ આપણે કરી શકીએ। તો સંભાવના એટલે શું? તો કે સંભાવના એટલે એક પ્રકારની શક્યતાઓ, પરંતુ એમની ગાણિતિક રીત કઈ છે, એમને ગાણિતિક રીતે એમનું મૂલ્ય કઈ રીતે માપી શકાય એમનું સૂત્ર છે। કારણ કે સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય, એટલે એના સૂત્રમાં ગુજરાતીમાં સંભાવના ન લખતા આપણે P વડે દર્શાવીએ છીએ। આ એ શું છે કે જે ઘટના બને છે, જેમ કે વરસાદ પડે છે, આ એક ઘટના છે। આ જે ઘટના બને છે એ ઘટનાનું નામ એ રાખેલું છે, કારણ કે ઘણી બધી ઘટના બનતી હોય તો એ કોઈ ઘટનાનું આપણે સ્પેસિફિક નામ આપવું પડે, તો એ ઘટનાનું નામ આપણે એ આપેલું છે। તો સંભાવનાનું સૂત્ર આપણે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખીશું કે સંભાવના P ઓફ A, આમને આવું વચાય કે ઘટના A ની સંભાવના, અને ઇંગ્લિશમાં એવું વચાય P ઓફ A એટલે ઘટના A ના ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા ના છેદમાં પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યા। તો અહીંયા બે શબ્દ પ્રયત્નો, ઘટના અને પ્રયોગ, આ 3 શબ્દો આપણને ધ્યાનમાં આવે। ઘટના કોને કહેવાય, પ્રયોગ કોને કહેવાય અને પ્રયત્ન કોને કહેવાય? તો એક પ્રયોગ સમજીએ એટલે આપણે 3 શબ્દ છે એમનો આપણને અંદાજ આવી જશે। આ પછી હું તમને સમજાવીશ, છતાં તમને કહ્યું કે સંભાવના છે એ જો આપણે મેળવીએ તો સંભાવનાનું મૂલ્ય 0 હશે કે પછી 1 હોઈ શકે, અને એ ન હોય બંનેમાંથી તો 0 અને 1 વચ્ચે કોઈ પણ એક કિંમત હોઈ શકે, પરંતુ 1 કરતાં મોટું ન હોય, 0 કરતાં નાનું ન હોય, આવી જ સંભાવના આપણને મળશે। મૂળ વાત એ હતી કે સૂત્ર આપણે પાકું કરી લઈએ, પરંતુ સૂત્રના 3 શબ્દો વિશે તો આપણે જાણકારી મેળવવી પડશે। પ્રથમ શબ્દ ઘટના, બીજો શબ્દ પ્રયોગ અને ત્રીજો શબ્દ પ્રયત્ન, અને સંખ્યા આપણને ખ્યાલ છે। તો પ્રયત્ન, ઘટના અને પ્રયોગ એમના વિશે આપણે અભ્યાસ કરીએ એટલે એક ઘટના આપણે, એક પ્રયોગ આપણે સમજીએ। પ્રયોગ એટલે બીજી કાંઈ વાત નહીં, પ્રયોગ એટલે જે સમગ્ર વસ્તુ જે આપણે ઉછાળી, ધારો કે સિક્કો ઉછાળે તો સિક્કા ઉછાળવાની ઘટના, એ પ્રયોગ છે। પાસો ઉછાળવો એ એક પ્રયોગ છે। આમ પ્રયોગ, ઘટના અને પ્રયત્ન એમની વિશે આપણે સમજીએ, બરોબર? ચલો, પ્રયત્ન તમને પહેલા સમજાવી દઉં, તમને ઘટના અને પ્રયોગ સમજાવીશ। પ્રયત્ન એટલે જેટલી વખત આપણે સિક્કો ઉછાળીએ છીએ એ સિક્કા ઉછાળવાના પ્રયત્ન જેટલા આપણે કરીએ એમને એની સંખ્યા કહેવાય। પ્રયત્ન એટલે એ પ્રયોગ કરવો આપણે, એમને એમનો પ્રયત્ન કહેવાય। મૂળ વાત એ છે કે ઘટના અને પ્રયોગ વિશે આપણને બે વિશે અલગ અલગ અભ્યાસ હોવો જોઈએ। ઘટના કોને કહેવાય અને એમની સાથે પ્રયોગ કોને કહેવાય? તો પ્રયોગ, તો અહીંયા સિક્કો ઉછાળવાનો છે એ પ્રયોગ છે। તો સિક્કો કેટલી વખત ઉછાળીએ છીએ? 1 વખત।
તો સિક્કાને જ્યારે એક વખત ઉછાળવામાં આવે તો આપણે વિચાર કરીએ કે સિક્કાને એક વખત ઉછાળીએ તો કઈ કઈ એમાં શક્યતાઓ છે. શક્યતા એટલે હવે સંભાવના સમજવા નથી. કયા પ્રયત્નો મળશે. સિક્કો ઉછાળીએ છાપ મળશે, સિક્કો ઉછાળીએ કાટ મળશે. આમ સિક્કા ઉછાળવાના પ્રયોગમાં કુલ આપણને 2 પ્રયત્ન મળશે, 2 પરિણામ મળશે. કયા પરિણામ હશે? કા છાપ આવશે અને કા પછી કાટ આવશે. એટલે આપણે છાપને H કહેવાની છે અને કાટને શું કહેવાની છે? T કહેવાની છે. એટલે સિક્કો ઉછાળવાના પ્રયોગમાં છાપ આવી શકે છે અથવા સિક્કો ઉછાળવાના પ્રયોગમાં કાટ આવી શકે છે. આમ સિક્કો ઉછાળવાનો એટલે એક વખત સિક્કાને એક વખત ઉછાળતા કેટલા પરિણામ મળશે? ઉછાળતા આપણને 2 પરિણામ મળશે અને જે 2 પરિણામ મળે એને કુલ પ્રયત્નો કહેવાય. જે છેદ આપણને સમજાય કે જે પ્રયોગ આપણને આપેલો હોય એમના કુલ પ્રયત્નોની સંખ્યા, એમના કુલ કેટલા પ્રયત્નો, કેટલા પરિણામો છે? તો કે સિક્કો ઉછાળીએ તો એમના કુલ 2 પરિણામ મળે. એક જ સિક્કો ઉછાળીએ તો બરોબર ધ્યાનમાં આવે છે. પરંતુ ઘટના એટલે શું? હવે વાક્ય ફરીવાર બોલીશ, ફરીવાર બંને સમજાવીશ તમને કે સિક્કો ઉછાળવામાં આવે છે અને સિક્કા ઉપર છાપ આવે છે. સિક્કો ઉછાળવામાં આવે છે, આ વાક્ય પ્રયોગ છે એટલે એમના પ્રયત્નો 2 થયા, એમના પરિણામ 2 થયા. પછીનું વાક્ય એમના ઉપર છાપ આવે છે. તો જે છાપ આવે છે આ ઘટના બની. જે વસ્તુ સામે આવશે એ ઘટના બનશે અને જે નહીં આવે ઘટના ન બની શકે. તો ઘટના જે બને છે અને એમની ઉપર છાપ આવે છે એવા કેટલા પ્રયત્નો છે? તો કે છાપ આવે એવું એક જ પરિણામ હોય, કારણ કે સિક્કો ઉછાળે છાપ આવે એવું એક જ પરિણામ આપણને મળે. તો અહીંયા ઘટનાના પ્રયત્નોની સંખ્યા કેટલી મળશે? 1. હું જે વાક્ય બોલ્યો એ મુજબ કે સિક્કો ઉછાળીએ છીએ અને સિક્કા ઉપર છાપ આવે છે. સિક્કો ઉછાળીએ એટલે પ્રયોગ થયો, પ્રયોગના કુલ 2 પરિણામ મળશે અને એમના ઉપર છાપ આવે. એમના ઉપર છાપ આવે એટલે છાપ આવે એ ઘટના છે અને એવી ઘટનાના કેટલા પરિણામ મળશે? એક જ પરિણામ મળશે એટલે એમનો જવાબ 1 મળશે. આમ જો એની સંભાવના મેળવવી હોય તો 1ના છેદમાં 2 જવાબ આવશે. પરંતુ એ દાખલો પછી આપણે ગણીએ તો તમને વિદ્યાર્થી મિત્રો આ સમજાઈ ગયો છે. સિક્કો એક વખત ઉછાળવાના પ્રયોગમાં કુલ કેટલા પરિણામ મળશે. ઘટનાની વાત આપણે પછી કરશું જ્યારે દાખલો ગણશું ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સિક્કાને અહીંયા પાસાને નહીં, આપણે સિક્કાને ઉછાળવાનો છે. સિક્કાને 2 વખત ઉછાળવાનો પ્રયોગ છે. 2 વખત એટલે તો કે બે વખત એક સિક્કાને 2 વખત અથવા 2 સિક્કાને એક સાથે, આ બંનેનો સમાન અર્થ થાય છે. બરોબર? તો 2 સિક્કા આપણે લઈએ છીએ, બંનેને એક સાથે ઉછાળીએ છીએ. બંનેને એક સાથે ઉછાળીએ તો તમે વિચાર કરો કે આ કયા પરિણામ મળશે? બંનેને ઉછાળ્યા, બંને નીચે પડ્યા, બંને ઉપર છાપ જોવા મળી. તો આ પહેલું પરિણામ છાપ. તો બંને સિક્કા લખતા, આ પ્રથમ સિક્કા ઉપરનું પરિણામ, આ દ્વિતીય સિક્કા ઉપરનું પરિણામ, પરંતુ કુલ પરિણામ એક જ. તો બંને ઉપર છાપ આવશે, આ એક પરિણામ. બીજું શું હોઈ શકે? હા, બંને ઉપર કાટ આવશે, આ બીજું પરિણામ. ત્રીજું પરિણામ પ્રથમ સિક્કા પર છાપ આવશે, બીજા સિક્કા પર કાટ આવશે. ચોથું પરિણામ પ્રથમ સિક્કા ઉપર કાટ આવશે, બીજા સિક્કા ઉપર છાપ આવશે. આમ કુલ સિક્કાને 2 વખત ઉછાળવાના પ્રયોગમાં આપણને કુલ 4 પરિણામ મળે છે. આપણે લખી શકીએ કે સિક્કાને 2 વખત ઉછાળવાના પ્રયોગમાં કુલ 4 પરિણામ મળશે. તો વિદ્યાર્થીઓ તમને સમજાઈ ગયું હશે કે આપણે પ્રયોગ કોને કહેવાય, ઘટના કોને કહેવાય અને પ્રયત્નોની સંખ્યા કોને કહેવાય. પરંતુ આપણે હવે એક ઉદાહરણ દ્વારા એમને સમજવાનો
પ્રયત્ન કરીશું. ચાલો તો આપણે એક ઉદાહરણ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 1 સમજીએ અને સંભાવના કઈ રીતે મળે છે. આપણે સૂત્ર સમજ્યા, ઘટના સમજ્યા, પ્રયોગ સમજ્યા. હવે એમના દ્વારા ઉદાહરણ અથવા એમની સંભાવના કઈ રીતે મળે છે એ આપણે વિગતવાર સમજીએ. ઉદાહરણ આપેલું છે, એક સિક્કાને 1000 વખત ઉછાળવામાં નીચેની આવૃત્તિઓ મળે છે. એમાં છાપ 455 વખત આવે છે અને કાન 545 વખત આવે છે. તો અહીંયા રહેલી દરેક ઘટનાની સંભાવના મેળવો. તો અહીંયા બે ઘટના છે. છાપ આવે છે એ એક ઘટના બની અને બીજી ઘટના બની કાન આવે છે. સંભાવનાના દરેક દાખલાની શરૂઆત પ્રયોગથી આપણે કરીશું. અહીંયા પ્રયોગ કયો છે? સિક્કાને ઉછાળો. સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે છે? 1000. તો આપણે લખીએ સિક્કાને ઉછાળવાના પ્રયોગના. તો આ એક પ્રયોગ છે, સિક્કા ઉછાળવાના પ્રયોગ. આ પ્રયોગ છે. પ્રયોગમાં સૌપ્રથમ જે પ્રયોગ હોય એના કુલ પ્રયત્નો કેટલા છે? એમના 1000. પ્રયોગના કુલ પ્રયત્નો બરાબર 1000. એટલે તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને છેદ મળી ગયો. પહેલું જ વાક્ય જે છે એ છેદની કિંમત આપણને દર્શાવી દેશે. પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યા. તો પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી આપણને મળી ગઈ? 1000. તો આપણે લખી શકશું 1000. હવે પ્રશ્નમાં આવીએ કે દરેક ઘટનાની સંભાવના. અહીંયા બે ઘટના બને છે. છાપ આવે એ પણ ઘટના અને કાટ આવે એ પણ ઘટના. પણ ઘટના લખવા માટે સૌપ્રથમ આપણે એવું લખવાનું, ધારી લેવાનું સિક્કા પર છાપ આવે તે ઘટનાનું નામ એ છે એવું આપણે આપી દીધું. કારણ કે અહીંયા બે ઘટના છે. મેં તમને પહેલા કહ્યું કે આપણે નામ આપવું જરૂરી છે. એની ઘટના એ અને હવે ડાયરેક્ટ લખી શકીએ ઘટના એની સંભાવના. પરંતુ જો આપણે આવું ન લખવું હોય ગુજરાતીમાં તો આપણે ડાયરેક્ટ લખી શકીએ ઇંગ્લિશમાં P of A. એટલે એનો અર્થ થાય ઘટના એની સંભાવના. આ સૂત્ર લખવાનું છે. સંભાવનાનું એક જ સૂત્ર છે. અહીંયા લખો ઘટના એના ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા. હવે આવું બેઠું નહીં. આપણને જે પરિસ્થિતિ આપેલી હોય એ ઘટનાનું નામ છાપ આવે. ઘટના એનું છે છાપ આવે. લખવાનું અહીંથી લખી નાખવાનું સિક્કા પર છાપ આવે તે પ્રયત્નોની સંખ્યા અને છેદમાં આ જ લખીશું પ્રયોગ. અને પ્રયોગ કયો છે? તો કે સિક્કો છે. સિક્કાના કુલ પ્રયત્નોની સંખ્યા. સૂત્ર આ જ છે. પ્રયોગ છે ત્યાં પ્રયોગ ન આવે. ત્યાં પ્રયોગ જે હોય. પ્રયોગ શું છે? સિક્કો છે. પ્રયોગની જગ્યાએ સિક્કાના કુલ પ્રયત્નોની સંખ્યા. પછી અહીં ઘટનાની જગ્યાનું નામ આવે. કઈ ઘટના? સિક્કા પર છાપ આવે એ ઘટના, એમના પરિણામની સંખ્યા. જો બંનેના જવાબ આપણી સામે જ છે. સિક્કાના કુલ પ્રયત્નોની સંખ્યા. કુલ આપણે કેટલા લખ્યા? એની શરૂઆત સિક્કા ઉછાળવાના પ્રયોગમાં કુલ પ્રયત્નોની સંખ્યા 1000. એટલે છેદમાં 1000. અંશમાં સિક્કા પર છાપ આવે એ ઘટના એ છે. એ ઘટનાના કેટલા પરિણામ છે? ઘટના એ છે એ છાપ આવે કેટલા પરિણામ? 455. અમને 12 એટલે છેદમાં 1000 હોય એટલે 3 0 છે. એટલે 0.3 કદમ ચાલે. પોઈન્ટ આવી જાય 0.455. આવો જવાબ આપણને મળે. આ એક પહેલો ઘટના છે એનો જવાબ. હવે આપણી પાસે બીજી ઘટના છે P of B. પણ એ પહેલા વાક્ય લખવું પડશે. તો હવે ધ્યાનમાં તમને આવશે કે વાક્ય કયું હશે? તો એ વાક્ય હશે કે સિક્કા પર એક ઘટના મળી ગઈ. બીજી ઘટના સિક્કા પર શું લખીશું? સિક્કા પર કાટ આવે. હવે એક ઘટનાનું નામ એ આપી દીધું. બીજી ઘટનાનું નામ બીજું આપ્યું. તે ઘટના B છે. અને હવે ડાયરેક્ટ લખીશું P of B. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે શું લખીશું? સિક્કા પર અહીંયા કઈ ઘટના? B છે. B ઘટનાનું છે કાટ આવે. લખવાનું સિક્કા પર કાટ આવે. અહીંથી આજ બેઠું લખીશું સિક્કા પર કાટ આવે તેના પ્રયત્નો
કુલ પ્રયત્નોની સંખ્યા. બરોબર, આ સૂત્રમાં કેમ મૂકીશું આ કોઈને જરૂર નથી જો એટલે પૂછી કાઢજો. તો અહીંયા આપણે લખીએ, અહીંયા આપણે લખીએ P of B બરાબર, ચલો આ બે એવા કેટલા પ્રયત્નો છે જોયા 545 ના છેદમાં કુલ પ્રયત્નો કેટલા છે? તો કુલ પ્રયત્નો અગાઉ આપેલા છે 1000 છેદમાં 1000. આ બંનેનો ભાગાકાર કરીએ 0.545 છે તે આપણને જવાબ મળશે. બરોબર, તો આવી રીતે ઘટનાની સંભાવના મેળવી શકાય. એટલે મુખ્યત્વે આપણે 3 સ્ટેપ યાદ રાખીશું. પ્રથમ સ્ટેપ જે આપણને પ્રયોગ કહેલો શરૂઆતમાં, એ પ્રયોગના કુલ પ્રયત્ન લખશું. પછી જે પ્રશ્ન પૂછો એ ઘટનાની માહિતી, એનો દાખલો, ફરીવાર ઘટના અને ફરીવાર દાખલો. જેટલી પણ ઘટના હશે એટલા દાખલાઓ અલગ અલગ બનશે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. બે સિક્કાને 500 વખત ઉછાળવામાં આવે છે. કેટલી વખત ઉછાળવામાં આવે છે? 500 વખત બે સિક્કાને ઉછાળવામાં આવે છે. એટલું જો આપણે વાંચી લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય કે અહીંયા બે સિક્કાને ઉછાળવાના પ્રયોગ, આ જે પ્રયોગ છે બે સિક્કાને ઉછાળી પ્રયોગ છે, તો એ પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યામાં જગ્યા નથી એટલે નીચે લખી કુલ પ્રયત્નો કેટલા મળે છે? 500. તો દરેક દાખલાના છેદમાં કેટલા આવશે? 500. કારણ કે સૂત્ર યાદ છે, ઘટના એની સંભાવના બરાબર ઘટના એના ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા ના છેદમાં પ્રયોગના, અહીંયા પ્રયોગ છે તો પ્રયોગના જે છેદ આપણે જે છેદમાં મૂકીએ છીએ અહીંયા આ દાખલામાં જોઈએ એ આપણને સૌપ્રથમ મળી જશે. અહીંયા છેદની સંખ્યા આપણને પ્રથમ મળી જશે. હવે આગળ છે બે વાર છાપ આવે, આ એક ઘટના છે, એક વાર છાપ આવે, આ બીજી ઘટના છે, અને એક પણ વાર છાપ ન આવે, આ ત્રીજી ઘટના છે. અહીંયા 3 ઘટના આપેલી છે એટલે દરેકની સંભાવના આપણે મેળવવાની છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા દાખલા આપણે ગણીશું? 3 દાખલા ગણીશું. પ્રથમ પહેલી ઘટના, પછી બીજી ઘટના અને પછી ત્રીજી ઘટના. એટલે આપણે અહીં લખીશું સૌપ્રથમ પહેલો પ્રયોગ લઈએ. બે વાર છાપ આવે તેને ઘટના એ કહીશું. બરોબર, અથવા એ છે. અને હવે આપણે શું લખીશું? ડાયરેક્ટ P of A. અંશમાં સૂત્ર ફરીવાર યાદ અપાવો. ઘટના એના ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા, પરંતુ અહીંયા ઘટના એ લખવાની નથી, ઘટના એની જગ્યાએ આવશે બે વાર છાપ આવે તેવા પ્રયત્નોની સંખ્યા ના છેદમાં શું આવશે? પ્રયોગ. હવે પ્રયોગ તો છે અહીંયા બે વાર બે સિક્કાને ઉછાળતા કુલ પ્રયત્નોની સંખ્યા. હવે બંનેની આપણે કિંમત મૂકીશું. ચલો બે વાર છાપ આવે, બે વાર છાપ આવે એમની પરિણામ કેટલા છે? 105. આપણે અહીંયા 105 મૂકીશું. કુલ કેટલા પરિણામો છે? 500. તો એ છેદમાં 500 મૂકીશું. હવે આપણે અમને ઉડાડી શકીએ છીએ અંશ અને છેદને, બરોબર, પરંતુ આપણને ખ્યાલ હોવો જોઈએ 21 × 105 અને 100 × 500 5 ઉડી જાય છે. 21 ના છેદમાં 100, અહીંયા 100 છે એટલે છેદમાં 2 0 છે એટલે 0.2 કદમ ચાલશે એટલે જવાબ આવશે 0.21. એટલે પહેલી ઘટના જે બને છે, કઈ ઘટના બને છે? બે વાર છાપ આવે તેમની સંભાવના 0.21 આપણને મળશે. વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડમાં દરેક માહિતી જે હું લખું છું આમની પહેલા પણ લખેલી હતી એ બધી જ તમારે લખવાની છે. પછી આ ઉદાહરણ લખવાનું છે. હજી 2 દાખલા આપણે બાકી છે, આ બધા લખી લેશું અને આપણે વિડીયોને પોઝ કરી અને આ બધું લખી લેશું. બરોબર, હવે આપણે એની પછી બીજો દાખલો ગણીએ. તો ચાલો તમે વિચારો કે હવે આપણે ફરીવાર બીજો દાખલો ગણવાનો છે એટલે બીજી ઘટના લેવાની. તો શું વાક્ય બનાવીશું? ધ્યાનમાં આવશે કે હા આપણે શું લખીશું? એક વાર છાપ આવે તેને ઘટના બી ગણીશું. બરોબર, જે ફરીવાર બીજું સ્ટેપ
એનું સૂત્ર અહીંયા p ઓફ a નહીં આવે, અહીંયા p ઓફ શું આવશે b. અહીંયા તમારે લખવાનું છે, નીચે પણ તમારે શું લખવાનું છે તમે જાણો છો, બોલી જાવ છો. બે વાર અહીંયા ઘટના જે હોય એક વાર છાપ આવે તેવા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા, અને છેદમાં શું લખીશું પ્રયોગ. પ્રયોગ કયો છે? બે સિક્કાને ઉછાળતા કુલ પ્રયત્નોની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અંશમાં કઈ સંખ્યા આવશે? આપણે પહેલાનો જવાબ આપણે મેળવ્યો, તો બીજાના જવાબમાં છે અંશમાં 275 અને ના છેદમાં કુલ કેટલા છે 500. એટલે આપણે છેદમાં કેટલા લખીશું? 500 લખીશું. હવે આપણે આમના ભાગ ઉડાડવા છે એટલે આપણે લખીશું 55 275 અને 100 5 5 ઉડી જશે એટલે 55 ના છેદમાં 100 એટલે એમનો જવાબ મળશે 0.55. આ બીજી ઘટનાની આપણને શું મળી ગઈ? સંભાવના મળી ગઈ છે. બરાબર. ચાલો હવે આપણે ત્રીજી ઘટના અને છેલ્લો જવાબ મેળવીશું. હવે લગભગ તમને બધાને ખ્યાલ આવી ગયો કે સંભાવના ચેપ્ટર કેટલું બધું સરળ છે. સરળ જ છે, પરંતુ આપણે ગણિતને અઘરું સમજીએ એટલે આપણને સરળ ના લાગે. ત્રીજો પ્રશ્ન ગણીએ. ત્રીજો પ્રશ્ન શું છે? એક પણ વાર છાપ ન મળે તેની સંભાવના આપણે મેળવવાની છે. એમના કેટલા પ્રયત્નો છે? 120. ફરી વાર અહીંયાથી શરૂ કરીએ, અહીંયાથી એટલે કે એ સ્ટેપથી શરૂ કરીએ. તો આપણે એમાં છે રીતે લખીએ, એક પણ છાપ ન મળે તેની કઈ ઘટના નામ બદલશું. પ્રથમને a આપી, બીજાને b આપી, ત્રીજાને કઈ ઘટના આપીશું? ઘટના c કહીશું. હવે આપણે શું લખીશું? p of c. અંશમાં શું લખવું? હવે તમને ખ્યાલ આવી ગયો છે. છેદમાં શું લખવું? હવે તમને ખ્યાલ આવી ગયો છે. અંશમાં સંખ્યા કેટલી આવશે? 120 અને છેદમાં કઈ સંખ્યા આવશે? કુલ 550. એટલે હવે આપણે એમને ઉદાહરણ 24 5 120 અને સોરી અહીંયા 500 આવે 100 5 5 ઉડી જાય છે 24 ના છેદમાં 100 એટલે એનો જવાબ કેટલો મળશે? 0.24. એટલે આવી રીતે સંભાવના મેળવી શકાય છે. પરંતુ મુખ્ય સૂત્ર આપણે બધા યાદ રાખીશું. P of a બરાબર ઘટના એના ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા ના છેદમાં પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યા. છેદમાં હંમેશા કુલ પ્રયત્નો આવે એટલે આ બધામાં સમાન લગભગ રહે. અમુક એક બે દાખલામાં જ એક અલગ અલગ રહે છે. જો અહીંયા તમે જોઈ શકો છેદ હંમેશા સમાન રહે છે. અને અંશમાં જે પ્રશ્ન જે ઘટના આપણને આપી એમની કિંમત હોય છે, પછી એમની મેથેમેટિકલ સ્ટેપ એટલે કે ગાણિતિક પ્રક્રિયા જે અંશ છેદ ઉડે છે તે કરીએ એટલે આપણને સંભાવનાનો જવાબ મળશે. મેં તમને પહેલા પણ કહ્યું કે સંભાવનાનું મૂલ્ય 0 હશે તો પછી 1 હશે અથવા 0 અને 1 ની વચ્ચે હશે. બધી જ સંભાવના આપણે જોઈએ. આમનો જવાબ મળે 0.55 જે 0 કરતાં મોટો છે 1 કરતાં નાનો છે. 0.24 0 કરતાં મોટો 1 કરતાં નાનો 0 અને 1 ની વચ્ચે છે. એવી જ રીતે 0.21 એમનો જવાબ આપણે જોઈએ તો એ પણ 0 અને 1 ની વચ્ચે છે. આમ સંભાવના વાક્ય ખાસ યાદ રાખીશું. સંભાવના 0 1 અથવા 0 અને 1 ની વચ્ચે હોય છે. તો હવે આવતા અથવા આમના પછીના લેક્ચરની અંદર આપણે બીજા પ્રયોગ લઈશું. જેમ કે પાસાનો પ્રયોગ છે, પછી 52 પત્તા છે એમનો પ્રયોગ છે અને એમના દાખલા ગણી અને સરળ રીતે આપણે સંભાવના મેળવતા શીખીશું. નમસ્કાર. અને આપણે બધા ઘરમાં રહીશું અને સુરક્ષિત રહીશું.